નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નગરના ન્યૂઝ. આપની સાથે હું મોનિકા. મોરબી જિલ્લાના ટંકારા ગામમાં વીજ લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અને બેઠક યોજી હતી. જબલપુર ગામે યોજાયેલી આ બેઠકમાં પાલ આંબલિયા, લાલજી દેસાઈ અને મહેશ રાજકોટિયા જેવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરમાંથી જે વીજ લાઇન પસાર થઈ રહી છે તેના કારણે તેમની કિંમતી જમીન અને પાકને મોટા પાયે નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. બેઠક દરમિયાન લાલજી દેસાઈ દ્વારા સરકાર છે જમીનોની દલાલી કરતી હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. તેમજ ખેડૂત પુત્ર હોવાનો દાવો કરનારા 162 ધારાસભ્યો છે એ પણ જમીનોના દલાલ હોવાનો આરોપ છે એ લગાડવામાં આવ્યો હતો. આ સિવાય સરકાર દ્વારા જે અદાણી અને અંબાણી છે તેમનો કોન્ટ્રાક્ટર હોવાનું તેવી રીતે કામ કરવાનો આરોપ છે એ લાલજી દેસાઈ દ્વારા લગાડવામાં આવ્યો હતો. ગુજરાતીમાં એક કહેવત છે, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. અત્યારે ગુજરાતની સત્તા ઉપર બેઠેલા લોકો જે છે જમીનોના દલાલ છે. આ ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હોય કે કેબિનેટ મિનિસ્ટર હોય, આમાં તમે જુઓ મોટાભાગના લોકો લખે છે કે ખેડૂત પુત્ર, એટલે ધારાસભ્યો લખે કે ખેડૂત છે. ખરેખર એના હાથ બારમાં નામ છે પણ ખેતી કરતા નથી, માત્ર જમીનની દલાલી કરનાર 162 દલાલોને આપણે ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા છે. આ બધા જ લોકો, અને ખાસ કરીને આઈપીએસ ઓફિસરો અને રાજનેતાઓ, એ અદાણી અંબાણી જેવા બીજા ઉદ્યોગ ગૃહો જે છે એ એના કોન્ટ્રાક્ટર હોય એ રીતે કામ કરે છે. એટલે તમે કહો સરકાર શું કામ રિસ્પોન્સ આપે? કારણ કે સરકારને ચૂંટણી જીતવા માટે હજારો કરોડનું જે ફંડ જોઈએ છે એ આ પૂંજીપતિઓ આપે છે. એટલે પૂંજીપતિઓના ચાટુકાર તરીકે. નહીં તો વિચાર તો કરો કે જે ગાંધી અને સરદારનું ગુજરાત હોય, જે દેશની આઝાદી માટે લડ્યા હોય, એના બદલે અત્યારે માત્ર અદાણી ને અંબાણીના એજન્ટ હોય એ રીતે સરકાર અને સરકારના અધિકારીઓ કામ કરી રહ્યા છે. સવાલ સૌથી મોટો એ થાય કે આપણી બેન દીકરીઓ, આપણા યુવાનો, ખેડૂતો, વૃદ્ધો એ પોતાનું ખેતરને બચાવવા માટે આજીજી કરે, કગરે, એને પોલીસ ઢળી લઈ જાય. એ પોલીસ કે જેના પટ્ટો, જેના વર્દી, જેની ટોપી, જેના બૂટ, જેનો પગાર ને જેના ઘરના રોટલા જે છે એ ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો અને આમ જનતાના પરસેવાની કમાણીમાંથી નીકળે છે. એ લોકો જે છે એ જનતાનું રક્ષણ કરવાના બદલે એ જનતાનું ભક્ષણ કરે અને માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરતા હોય એવું દેખાય. પણ સવાલ જે છે સૌથી મોટો એ કે સરકાર માનશે કે નહીં. અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ, જખ મારીને માનવું પડશે. કારણ કે અંતે જનતા સર્વોપરી છે. અગાઉ માંડલ બેચરાજી સર આંદોલનમાં જનતાની જીત થઈ હતી, સરકારે ઝૂકવું પડ્યું હતું. આમાં પણ સરકારને ઝૂકવું પડશે. 15મી જૂને જ્યારે હજારો ટ્રેક્ટર રસ્તા ઉપર આવશે ને, ત્યારે સરકારને ખબર પડી જશે બધાનો ચાળો કરાય, ખેડૂત અને પશુપાલકોનો ચાળો ના કરાય. વીજ કંપની મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરાવવા પહોંચતા ખેડૂતો અને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસે મહિલાઓ સહિત અનેક ગ્રામજનોની અટકાયત કરી છે, જેને પગલે ઘટના સ્થળે ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. ખેડૂતોના હકો અને યોગ્ય વળતરને લઈને આગામી સમયમાં સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું. આવા જ મહત્વના સમાચારો જોવા માટે જોડાયેલા રહો નગરના ન્યૂઝ સાથે.